ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આજે આપણે કરવાના છે કે ભારતમાં માઇક્રો, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોનું શું મહત્ત્વ છે. બરાબર છે. આપણે લાસ્ટમાં જે છે એ બધી અલગ અલગ સહાય જોઈ ગયા, કઈ સંસ્થા કેવી રીતે સહાય કરે છે. બરાબર, GSIC ને એ બધી GIDC, આપણે બહુ બધી અન્ય જે છે સહાયો જોઈ. બરાબર છે. ફાઇનાન્શિયલ હેલ્પ કેવી રીતે કરે, પ્રોડક્શન રિલેટેડ કેવી રીતે કરે છે. બરાબર છે. હવે આજે આપણે જોવાના છે કે આપણે ત્યાં જે માઇક્રો અને લઘુ અને મધ્યમ કદના જેટલા બી ઉદ્યોગો છે એને કેમ મહત્ત્વ આપવામાં આવે છે. બરાબર. તો હવે તમને બધાને ખબર જ છે કે આપણો જે દેશ છે એ પ્રગતિશીલ છે. બરાબર છે. હજુ ડેવલપિંગ કન્ટ્રીની અંદર આવે છે. આપણે ટોટલ ડેવલપ નહીં થઈ ગયા. બરાબર, હજુ તો આપણે ડેવલપ થઈએ છીએ. બરાબર છે. તો એવી કન્ડિશનની અંદર કેવું છે કે એક તો આપણે ત્યાં પોપ્યુલેશન બહુ બધું છે. બરાબર છે. તો એ બધાને આપણે જોબ આપી શકીએ એમ નથી, બધા માટે રોજગારી ઊભી કરી શકીએ એમ નથી. બરાબર છે. તો એવી કન્ડિશનમાં આપણે શું કરવું પડે કે નાનો નાનો ઉદ્યોગ આપણે ચાલુ કરવો પડે. બરાબર છે. તો નાની દુકાનથી લઈને મોટા મોટા ઉદ્યોગો, એ બધી જ વસ્તુ જે આવશે એ ઉદ્યોગોની અંદર આવશે. બરાબર છે. તો એમાં જે નાના કદનો માઇક્રો અને લઘુ ઉદ્યોગ છે, બરાબર છે, એનાથી જે લોકો માટે આપણે રોજગારી ઊભી નથી કરી શકતા એ લોકોને આપણે એક આવી રીતે એન્ટરપ્રિનરશીપ એ લોકો ચાલુ કરે. બરાબર, ઉદ્યોગ ખોલે નાનો માઇક્રો લેવલનો. બરાબર છે. એનાથી શું થશે કે એ લોકોને રોજગારી પૂરી થશે. બરાબર ને, જે એ લોકોને પગાર મળે છે એના કરતાં એ વધારે કમાશે અહીંયા. બરાબર છે. જેથી લોકોનું જીવન ધોરણ ઓછું આવે અને એનાથી શું થશે કે એની સીધી અસર જે આપણી રાષ્ટ્રીય આવક છે એના પર બી થાય છે. ઓકે. તો હવે આપણે ત્યાં પોપ્યુલેશન વધારે છે અને કેવું કે ફેમિલી ઓરિએન્ટેડ આપણું કલ્ચર છે. તો એના લીધે શું થાય કે આપણી પાસે પૈસાનું રોકાણ કરવું પણ પૈસાનું રોકાણ કરવા માટે પણ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ નહીં હોય આપણી પાસે. બરાબર છે. તો એવી રીતે અહીંયા છે ને ઓછા ઇન્વેસ્ટમેન્ટની અંદર આપણે એક નાનકડો ઉદ્યોગ ખોલીએ. જે બહુ મોટા પાયાના જે ઉદ્યોગ છે ને એને નાના નાના ભાગલા કરીને આ માઇક્રો અને લઘુ ઉદ્યોગ જે છે એની અંદર વહેંચણી કરવામાં આવેલી છે એની. બરાબર છે. તો આપણે એના જે MSME છે, બરાબર છે, એના ઇમ્પોર્ટન્સ માટે જે પરિબળો કામ કરે છે એ આપણે જોઈએ. તો જે મર્યાદિત મૂડી રોકાણ, તો ભારતમાં માથાદીઠ રાષ્ટ્રીય આવક નીચી હોવાને કારણે અને બચતનો દર મર્યાદિત રહે છે. આથી ઔદ્યોગિક પ્રવૃત્તિ માટેનો મૂડીરોકાણનો દર ખૂબ નીચો રહે છે. પરિણામે ઓછું મૂડીરોકાણ માંગી લેતા આવા ઉદ્યોગો ભારતીય અર્થવ્યવસ્થામાં વધારે અનુકૂળ આવે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે ત્યાં પોપ્યુલેશન બહુ છે. બરાબર છે. હવે આખા વર્ષની જે આપણે માથાદીઠ આવક ગણીએ તો પોપ્યુલેશનની અંદર એ બધી ડિવાઈડ થાય છે. તો એ હિસાબે જે માથાદીઠ આવક છે, રાષ્ટ્રીય આવક, બરાબર, એ હંમેશા નીચી જોવા મળે છે. એનાથી શું થાય છે કે જે બચતનો દર છે મર્યાદિત રહે છે. તો એટલા માટે મેં તમને એ પણ કીધું કે આપણે બધા ફેમિલી ઓરિએન્ટેડ છે. બરાબર છે. તો એના લીધે ફેમિલીમાં આપણો ખર્ચો પણ વધારે થાય છે. તો એના લીધે આપણે એટલું સેવિંગ્સ નથી કરી શકતા. તો આ જે ઔદ્યોગિક પ્રવૃત્તિ છે એના માટે આપણે મૂડીરોકાણ જે છે એ વધારે કરી શકતા નથી. તો જે ઉદ્યોગ ઓછા મૂડીરોકાણ માંગી લેતા હોય, બરાબર, કે મૂડીરોકાણ ઓછું હોય, નીચું હોય, એવું જે ઉદ્યોગો છે એ આપણા અર્થવ્યવસ્થામાં આરામથી ફિટ બેસી જાય છે. બરાબર છે. એટલે જ્યાં ઓછું મૂડીરોકાણ હોય ત્યાં આપણે આ રીતનો બિઝનેસ કરી શકીએ છીએ. બરાબર છે. એ ટાઈપનો આપણે બિઝનેસ અહીંયા સ્થાપી શકીએ છીએ. એના પછી છે રોજગારીની તકો. તો માઇક્રો, લઘુ અને મધ્યમ કદના જે ઉદ્યોગો શ્રમ પ્રધાન હોવાથી નાણાકીય રોકાણના એકમમાં અનુસંધાનમાં ઊંચા દરે રોજગારી પૂરી પાડે છે. ભારત જેવા દેશ માટે કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ ઊંચું છે ત્યાં આ કદના ઉદ્યોગો સૌથી વધારે અનુકૂળ આવે છે. એક અંદાજ પ્રમાણે રોજગારીની દૃષ્ટિએ આવા ઉદ્યોગોમાં 1 લાખના મૂડી રોકાણ માટે 21 રોજગારીની તકો ઊભી કરી શકાય છે. તો આ પ્રકારનું જે માઇક્રો, લઘુ અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે એ મોસ્ટલી કેવું છે કે લેબર ઇન્ટેન્સિવ છે. બરાબર, શ્રમ પ્રધાન છે, જ્યાં મજૂરોની જરૂર પડતી હોય. બરાબર છે.
તો અહીંયા કેવું છે કે જે નાણાં રોકાણ કરેલું છે, બરાબર છે, એનાથી અહીંયા એક ઊંચા દરે રોજગારી પૂરી પાડી શકાય છે. તો અહીંયા છે ને કેવું રિસર્ચ કરવામાં આવ્યું છે કે 1 લાખનું મૂડીરોકાણ કરીએ ને તો ત્યારે આપણે 21 રોજગારીની તકો ઊભી કરી શકીએ છીએ, બરાબર છે. તો મોટા કદના ઉદ્યોગોમાં માત્ર 5 રોજગારીની તકો ઉદ્ભવે છે, બરાબર છે. તો એવી રીતે આપણે આ જે માઇક્રો, લઘુ અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે એમાં એક તો ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, બીજી વસ્તુ કે ત્યાં મજૂરોની જરૂર પડતી હોય તો આપણે બીજાને નોકરી આપીને એ લોકોની બેરોજગારી પણ જે છે એ ઓછી કરી શકીએ, બરાબર. એના પછી છે નીચી કક્ષાનું કૌશલ. તો મોટા કદના ઉદ્યોગોમાં વિશિષ્ટીકરણના કારણે વિશિષ્ટ પ્રકારના કૌશલની આવશ્યકતા રહે છે. તો આ પ્રકારના ઉદ્યોગોમાં સામાન્ય પ્રકારના પ્રમાણિત સ્થાનિક હુન્નરો અને સર્વસામાન્ય કૌશલ્યની પ્રવૃત્તિ ચાલુ કરી શકાય છે. તો જે મોટા કદના ઉદ્યોગો છે, બરાબર છે, એમાં બહુ બધા પ્રકારની જે સ્પેશિયલાઇઝ સ્કિલ હોય, બરાબર છે, અલગ અલગ પ્રકારની બહુ બધા પ્રકારની ત્યાં જરૂર હોય છે, બરાબર છે. તો આવા પ્રકારના જે ઉદ્યોગો છે એમાં સામાન્ય રીતે શું કરી શકાય કે જે સ્થાનિક હુન્નરો છે, બરાબર છે, સ્થાનિક હુન્નરો ધરાવતા જે કારીગરો છે, બરાબર છે, એની જે સર્વસામાન્ય કૌશલ છે એની પ્રવૃત્તિ ચાલુ કરી શકાય છે. એના પછી છે સ્વદેશી યંત્રો, ઓજારો અને માલ સામગ્રીનો ઉપયોગ. તો માઇક્રો, લઘુ અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે, બરાબર છે, એ લોકો શું કરશે, બહારથી એ લોકો એટલું બધા પૈસા અફોર્ડ નહીં કરી શકતા હોય એટલે બહારથી તો યંત્રો મંગાવી નહીં શકે. તો જે સ્થાનિક દેશી યંત્રો, સામગ્રી છે અને ઓજારો છે, બરાબર છે, એનાથી જે પોતાનો જે વ્યવહાર છે એ ચલાવશે. ઓકે. તો એમાંથી શું થશે કે જે સ્થાનિક માલ સામગ્રી છે એનો ઉપયોગ થાય છે, બરાબર છે, એનું વેચાણ થાય છે, જેનાથી અલ્ટિમેટલી આપણે દેશને મદદ કરીએ છીએ. અને બીજી વસ્તુ કે આપણે બહારથી મંગાવીએ તો એનાથી શું થાય છે કે પૈસા વધારે થાય. તો જે વિદેશી હુંડિયામણ છે, બરાબર છે, એનો સીધો બોજ કાં આવે, ઔદ્યોગિક પ્રવૃત્તિ પર, બરાબર છે. તો એ વસ્તુ અહીંયા ડિલીટ થઈ જાય છે કે આપણે બહારથી મંગાવતા નથી. ઓકે. એટલે ઉદ્યોગોમાં કેવું છે કે સ્થાનિક વસ્તુ જે છે એ ઓછા કિંમતમાં આપણને મળી જાય છે, બરાબર છે. તો એના લીધે આપણે જે ઔદ્યોગિક પ્રવૃત્તિ છે એનો પણ વિકાસ આપણે કરી શકીએ છીએ, બરાબર છે. કે ઓછા પૈસામાં આપણે વધારે કામ કરી શકીએ છીએ. એના પછી છે સ્થાનિક હસ્તકલા, કારીગરી અને હુન્નર માટે અનુકૂળ. તો ભારતમાં પેઢી દર પેઢી ચાલી આવતી હસ્તકલા એટલે કે ભરત ગૂંથણ, બીડકામ, કાર્પેટિંગ, કોતરકામ, શિલ્પકલા, પછી માટીકામ, ચિત્રકામ, પછી કેન ફર્નિચર, બરાબર, એ બધા જે ઉદ્યોગો છે એ માઇક્રો લેવલના ઉદ્યોગો છે, બરાબર છે, જે કૌટુંબિક છે. ઓકે. એ જે નાના નાના જૂથવાળા એ જે છે એ ચલાવવામાં આવે છે, બરાબર. કોઈકની ફરસાની દુકાન હોય, બરાબર છે, કોઈની મસાલા વેચવાની દુકાન હોય, બરાબર છે, કોઈ આપણે જ્યારે પણ સિટીની અંદર જઈએ છીએ, સુરતમાં તમે જોજો, એ દર પેઢી ચાલી આવતી બધી નાના નાના માઇક્રો લેવલના જ ઉદ્યોગો કહેવાય, બરાબર છે. કે માની લો કે કોઈની પપ્પાની મસાલા વેચવાની દુકાન છે મોટી, બરાબર, તો એનો છોકરો સંભાળે, બરાબર છે. પછી જે આપણા ઇન્ડિયન લેવલના જે ડ્રોઈંગ છે, જે પેઇન્ટિંગ છે, બરાબર, એ બધી કલા, માટી કલા, શિલ્પકલા, બરાબર છે, પછી ભરત ગૂંથણ, ઓકે, એ જે બધી વસ્તુ છે એ અહીંયા જળવાઈ રહે છે. ઓકે. પછી એના પછી છે ઔદ્યોગિક એકમોનું પ્રાદેશિક વિસ્તરણ. તો માઇક્રો, લઘુ અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે, બરાબર, તો માઇક્રો, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દ્વારા દૂર દૂરના ગ્રામ્ય અને નગરોમાં ઉદ્યોગોની સ્થાપના કરીને પ્રાદેશિક સંતુલન વિકાસ સાધી શકાય છે. તો આવા જે મધ્યમ કદના, ખાસ કરીને છે મધ્યમ કદના જે અને લઘુ કદના જે ઉદ્યોગો છે ને એને આપણે કોઈ દૂરના ગામની ખુલ્લી જગ્યામાં આપણે એની સ્થાપના કરીને શું કરી શકીએ કે જે ગામના લોકો છે, બરાબર છે, એને ત્યાં નોકરી મળશે. ઉપરથી ખુલ્લી જગ્યા છે તો ત્યાં આપણે ઉદ્યોગની સ્થાપના આરામથી કરી શકીએ, બરાબર. રેસિડેન્શિયલમાં આપણે કરી શકીએ નહીં. તો ગામના લોકો જે છે
બરાબર છે. એ સિટીમાં આવીને કામ કરે એના કરતાં ત્યાં જ એ લોકોને નોકરી મળી જાય તો શું થાય છે કે એ લોકો ત્યાં જ રહીને એ લોકોને નોકરી મળે તો એ લોકો સિટીમાં આવે નહીં એટલે ક્રાઉડેડ એરિયા બી નહીં થાય. તો આપણે છે ને ગામ અને સિટી વચ્ચે શું એક ડેવલપમેન્ટનું પણ એક બેલેન્સ જાળવી શકીએ છીએ. બીજી વસ્તુ કે જે વસ્તી રિલેટેડ જે બેલેન્સ છે એ પણ આપણે જાળવી શકીએ છીએ. બરાબર, તમે એ ડિફરન્શિએટ જોઈ જ શકો છો કે સિટીની અંદર બહુ ક્રાઉડેડ તમને જોવા મળશે, બરાબર, બહુ પોપ્યુલસ તમને જોવા મળશે, જ્યારે ગામમાં છે ને ઓછું હોય, બરાબર, કેમ કે ગામમાંથી બધા સિટીમાં આવીને વસેલા હોય. તો આ જે બેલેન્સ છે એ આપણે અહીંયા જાળવી શકાય છે. બીજી વસ્તુ કે જે ગ્રામ્ય વિસ્તારમાં ધંધાકીય પ્રવૃત્તિનું ડેવલપમેન્ટ થાય છે, બરાબર છે, એનાથી શું થાય છે કે ગામમાં જ આર્થિક પ્રવૃત્તિઓનું સર્જન થાય છે, જેના લીધે ગરીબીને દૂર કરી શકાય છે. ઓકે, તો ખેતીવાડીનો પૂરક ઉદ્યોગ. હવે ભારત ખેતી પ્રધાન દેશ છે તો તમને બધાને ખબર જ છે, બરાબર. હવે ભારતની મોટાભાગની જે વસ્તી છે એ ખેતીવાડીને સાથે જોડાયેલી છે. 70% જે આપણો ઉદ્યોગ અહીંયા જે સૌથી મોટો ભાગ છે, બરાબર, ઇન્ડસ્ટ્રીની અંદર, તો એમાંથી 70% ભાગ જે છે એ ખેતીવાડીનો છે. આપણે દેશ જે ટકેલો છે 70% ખેતીવાડી પર ટકેલો છે. અને હવે ખેતીવાડી સૌથી વધારે ક્યારે થાય? ચોમાસા પર, બરાબર છે. તો એના લીધે શું થાય છે કે જે કૌટુંબિક ધોરણે ચલાવાતા માઇક્રો ઉદ્યોગ છે એ નવરાશના સમયમાં પૂરક રોટી એનું સાધન બની શકે છે, બરાબર છે. તો એવા ટાઈમ પર એ લોકોને જે છે બીજી બધી વસ્તુઓ શીખવાડીને અહીંયા રોજીરોટી પૂરી પાડી શકાય છે, બરાબર છે. તો ખેતીની જે આવકો નિષ્ફળ જાય છે તો એવા સમયે કે જે એ લોકો પૂરક ઉદ્યોગ કરે છે, બરાબર છે, એના દ્વારા એ લોકો પોતાનું જીવન જે છે એ ટકાવી શકે છે. હવે માની લો કે લોકો ખેતીવાડી સાથે જોડાયેલા છે તો પૂરક ધંધા તરીકે એ લોકો માની લો કે ટોપલા બનાવવાની જે એ લોકોની આવડત હોય તો એનાથી એ લોકો ટોપલા બનાવી શકે, બરાબર છે. પછી વાંસને રિલેટેડ જેટલા બી સાધનો બનતા હોય એ લોકો બનાવી શકે. પછી જે પેલા પતરાળા આવે છે, જમવાની પેલી પાનની ડીશ, બરાબર છે, એવું બનાવીને એ લોકો કરી શકે છે. પછી ખેતીને રિલેટેડ એવા બહુ બધી વસ્તુ છે, બરાબર, જંગલમાંથી પણ બધી વસ્તુઓ લાવીને અહીંયા એ લોકો બનાવી શકે છે. તો આમ એક પૂરક બિઝનેસ જેવું પણ થઈ જાય છે. પછી સંપત્તિ અને આવકની અસમાનતામાં ઘટાડો. તો આવા જે ઉદ્યોગો છે, બરાબર, આવા ઉદ્યોગોના કારણે મર્યાદિત સંપત્તિ અને નીચી આવક ધરાવતા મધ્યમ વર્ગ અને નીચા વર્ગના લોકો ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ઝંપલાવે, જેથી આર્થિક દરજ્જો સુધારવામાં સહાયક નીવડે છે. હવે એ લોકો ઉદ્યોગો સ્થાપે તો ઓફકોર્સ એ લોકોની ઇન્કમ છે વધવાની છે. તો એના લીધે શું થશે કે જે મધ્યમ વર્ગના લોકો છે એ લોકો આર્થિક પ્રવૃત્તિની સાથે જોડાય તો એના લીધે એ લોકોને આર્થિક દરજ્જો છે એના અંદર પણ વધારો થાય છે, બરાબર છે. એના પછી છે મોટા ઉદ્યોગોને પૂરક બનવું. તો અહીંયા જે મોટા ઉદ્યોગો છે, બરાબર છે, એમાં કેવું છે કે એ લોકોની પણ કેટલીક લિમિટેશન્સ હોય. તો એ લોકો બધી વસ્તુઓ ત્યાં એનું પ્રોડક્શન નહીં કરી શકે, બરાબર છે. અને આ જે મોટા ઉદ્યોગો છે ને એને છૂટા પાડીને માઇક્રો અને લઘુ લેવલ બનાવવામાં આવેલું છે. તો આ જે મિકેનિકલ એન્જિનિયરિંગનો જે વ્યાપ છે, બરાબર છે, એનો અહીંયા આપણે એક મોટા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો માઇક્રો, લઘુ અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે, બરાબર છે, ત્યાં એની વ્યવસ્થા બહુ સારી રીતે કરી શકાય છે. ઓકે, તો જે મોટા કદના જે ઉદ્યોગો છે એને અહીંયા આપણે પૂરક બનવાનું છે, બરાબર છે, જેથી કરીને શું થાય છે કે એ લોકો તમારો જે માલ છે એ ખરીદશે, એનાથી તમારો પણ ડેવલપમેન્ટ થશે, તમને પણ ફાયદો થશે અને એ લોકોનું પણ ડેવલપમેન્ટ થશે, બરાબર છે. તો અહીંયા છે ને એને વિવિધ પ્રકારના જે ભાગો છે, બરાબર છે, એમાં વેચીને એક પૂરક ઉદ્યોગ અહીંયા બનાવી શકાય છે. માની લો કે કોઈ ગાડી બનાવતી કંપની છે, બરાબર છે, તો તમારે ત્યાં નટ બોલ્સ છે, બરાબર છે, એનું તમે પ્રોડક્શન કરો છો. તો એ વસ્તુ કેવું છે કે ગાડી બનાવતી કંપનીને પણ તમે આપી શકો છો, પછી એન્જિન બનાવતી કંપનીને પણ તમે વેચી શકો છો, બરાબર છે. પછી કોઈ ફર્નિચરવાળાને પણ વેચી શકો છો, બરાબર છે. પેલા એના દરવાજાની અંદર એના મિજાગરા આવે, બરાબર છે. તો એવી બધી વસ્તુ જે છે એ બહુ બધી ઇન્ડસ્ટ્રીની અંદર જાય છે. નટ બોલ્સ છે, મિજાગરા છે, બરાબર, બારી બારણા તો બધે જ નાખેલા હોય, ગ્રીલ છે,
એવી બધી વસ્તુ છે, બરાબર, એનું આપણે અહીંયા પ્રોડક્શન કરતા હોઈએ તો એ બીજા જે મોટા ઉદ્યોગો છે ત્યાં જાય છે, બરાબર છે. એના મશીનરીના જે અલગ અલગ પાર્ટ્સ છે એ બનાવીને, પાઇપ બનાવીને, બરાબર છે. તો એવી રીતે તમે જે મોટા ઉદ્યોગો છે એના પૂરક બની શકો છો, બરાબર છે. એના પછી છે ક્રમિક રીતે વામનમાંથી વિરાટ સ્વરૂપમાં રૂપાંતર. તો આપણે એક નાનો ઉદ્યોગ ખોલેલો છે, વામન એટલે નાનો, બરાબર. વામન ભગવાન તમને બધાને ખબર જ છે, વિષ્ણુ ભગવાનનું 10મું સ્વરૂપ એટલે 10મું નહીં, 8મું સ્વરૂપ એટલે વામન ભગવાન, બરાબર છે. એકદમ નાનું. તો નાનામાંથી શરૂઆત કરીને અહીંયા આપણે મોટા કદનું જે આપણું ઉદ્યોગ છે એને રૂપાંતરિત કરવાનું છે, બરાબર છે. તો સફળ માઇક્રોમાંથી લઘુમાં એને કન્વર્ટ કરવાનું છે, બરાબર છે. પછી ધીમે ધીમે ડેવલપમેન્ટ કરીને એની અંદર અલગ અલગ વસ્તુઓ શીખીને વ્યૂહાત્મક નીતિઓ અપનાવીને ધીમે ધીમે એને મધ્યમ કદનું કરવાનું છે, બરાબર છે. અને પછી એને મોટા કદનું એને રૂપાંતરિત કરી શકાય છે આપણે, બરાબર છે. પણ એના માટે 1 વર્ષમાં ઊભું નહીં થાય, 10 વર્ષ બી લાગે ને 15 વર્ષ બી લાગે. એટલા માટે અહીંયા ધીરજ રાખવી બહુ જરૂરી છે, બરાબર છે. તો આ પ્રકારે ક્રમિક રીતે વિકાસ પામેલા મોટા ઉદ્યોગો ભારતીય આર્થિક વ્યવસ્થાને વધુ પોષક સાબિત થાય છે, બરાબર છે. તો હાલના મોટા કદના ભારતીય ઉદ્યોગોની સ્થાપના શરૂઆતમાં તો લઘુ ઉદ્યોગ તરીકે જ થયેલી, જેણે કાળક્રમે આજે વિરાટ ઉદ્યોગોનું સ્વરૂપ ધારણ કર્યું છે, બરાબર. એક નાનો પ્રોજેક્ટ નાખીને વર્ષો પહેલાં, 25, 26, 30 વર્ષ પહેલાં એક નાનો પ્રોજેક્ટ નાખીને બધાએ શરૂઆત કરેલી. ધીમે 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 કરીને આજે બહુ મોટી કંપની બની ગઈ છે, બરાબર છે. આઝાદી સમયના જે 70 વર્ષ 75 વર્ષ પહેલાંના જે ઉદ્યોગો છે આજે મધ્યમ કદ કરતાં બી બહુ મોટા છે, બરાબર. જે મધ્યમથી પણ મોટા છે એવા આજે બની ગયા છે, બરાબર. તો આમ ધીરે ધીરે કરીને એને આપણે મધ્યમ કદમાં પણ રૂપાંતરિત કરી શકીએ છીએ.